સાથે મિત્રો ત્રણેય નીકળ્યા છે જેમ કે કહેવાય ને કે ત્રિમૂર્તિ અને બાજુમાં રહ્યા એને તો તમે ઓળખો છો छोटा डॉन के सामने अच्छे अच्छों का આગલા બ્લોકમાં હતા જે હેન્ડલ છૂટો મુકમાં કે મમરા ભરાઈ જા આપડા ખોડિયારમાંની જઈ તો બોલો આમ ગમે ને ગાડી ઊભી રાખીને ફોટા પાડી લ્યો ને ફોટા હારા જાવ જો કેટલા મસ્ત ફૂલ સાથે આવે છે ને તમ આવી ગયું સફારી પાર્ક હજી થોડુંક આયલા તા તો એક વર્લ્ડ કરી હોતન લીધો જો બધાએ ક્યાં હોય તે પણ જોવા આવજો ને સાથે અમને જો મિનડી બેન મળી ગયા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો મજામાં જશો તો આજે અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે અમે જઈએ છીએ ખોડિયારમાંના દર્શન કરવા ધારી ગળદરા તો મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમાનો દિવસ અને અમે સાથે મિત્રો ત્રણેય નીકળ્યા છીએ જેમ કે કહેવાય ને કે ત્રિમૂર્તિ એની ઘોડે નીકળ્યા છીએ માતાજીના દર્શન અર્થે તો આજે આ વિડીયોમાં અમે માતાજીના દર્શન કરાવશું અને આજુબાજુના જે વ્યૂ છે અને ચોમાસામાં અત્યારે હાલનું જે પાણીના નજારા છે તે પણ આ વિડીયોમાં તમને બધું બતાવશું અને આ છે અમારા પરમ મિત્ર એટલે કે અમારા ભત્રીજાય ગણી શકો તમે અને બાજુમાં રહ્યા એને તો તમે ઓળખો છો આગલા બ્લોકમાં હતા જે આ બે તો માવા ભરાઈ લીધા છે મોઢામાં એટલે એ કાંઈ બોલી નહીં શકે આપણે એક વિડીયો બનાવવાનો છે એટલે આપણે બોલશું બધું અને તમે સાંભળજો જય માતાજી રાજેશ મકવાણા શું કે છે હવે તો બોલો જય ખોડિયારમાં ને जय હા એમ માવા નીકળી ગયો ને એટલે જય બોલીએ કા મગ ભરાઈ ગયા છે 10 રૂપિયાના માવા ખાય ને એમાં મગ ભરાઈ ગયા છે એટલે માવા ખાતા નહીં નકર ખોડિયારમાં ની જય નહીં બોલાવી શકો તમે આવી ગયું સફારી પાર્કના તો આપણી પાસે ઘણા વિડીયો છે બ્લોગના જે તમે જોઈ લેજો જો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા પણ પબ્લિક છે આપણું ગળદરા આવી ગયું અને જો ધારી ડેમનું પાણી કેવું છે અને સામે રહ્યો જો આપણો પ્રથમ ગેટ ડેમનો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો જો અમે આજે આવી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરવા અને આ વિડીયોમાં તમને ખોડિયારમાંના દર્શન કરાવશું અને પાછળ જ જો એક આપણું ખોડિયારમાંનું ભવ્ય મંદિર દેખાય છે અને સામેની સાઈડમાં આપણું પાણી એ તમને બતાવું જો આ બાજુ ધારી ગળદરાનો ડેમ કેટલો બધો ઓવરફ્લો છે જો ઠેઠમાં ધારી દેખાય ને ત્યાં સુધી પાણી છે બધું જો છે ને એકદમ મસ્ત તો તમે ક્યારે આવો છો ધારી ગળદરા શ્રી ખોડિયારમાંના દર્શન કરવા માટે કમેન્ટમાં જરૂર જણાવજો આજે તો અમે ગુરુ પૂર્ણિમાના દિવસે અમે આવ્યા છીએ આ ભગવતીના દર્શન કરવા માટે અને સાથે જો અમારા બ્લોગર આ પણ વિડીયો શૂટ કરી રહ્યા છે બધા ત્રિમૂર્તિ ખોડિયારમાંનો મંદિરનો પુલ છે ને બે ધારી ડેમ ત્યાંથી ઉતરી ગયા છે ને જો હવે સીધો પ્રવેશ કરીએ છીએ શ્રી મંદિર બાજુ અને સાથે હવે ખોડિયારમાંના દર્શન કરાવીએ આગળ ગળદરા અને ખોડિયારમાંના તો હેલો મિત્રો કેમ છો જો અમે માતાજીના દર્શન કરીને હવે છેલ્લે અહીંયા એક ચીકુડી છે ને તેની નીચે આરામથી બેઠા છીએ તમે પણ જો માતાજીના દર્શન કરવા આવો તો અહીંયા આખા ગળદરાના એકદમ બેસ્ટ જગ્યાઓ છે બધી અને સાથે માતાજીના દર્શન પણ કરાય એવું છે તો ગળદરા ખોડિયારની દર્શન કરવા એકવાર આવો તો આજુબાજુની જે જગ્યાઓ છે તે પણ જોવા આવજો ને સાથે અમને જો મિનડી બેન મળી ગયા Take